સુરતમાં કતારગામની જ્વેલરી કંપનીનું ઉઠામણું થયું છે। જ્વેલરી કંપનીનું 18 કરોડમાં ઉઠામણું થતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે। મૂળ અમરોલીના માલિક છેલ્લા 10 દિવસથી ગાયબ હતા અને ખબર પડી કે કંપનીએ ઉઠામણું કર્યું છે અને સુરતના હીરા વેપારીના 7 કરોડ ફસાયા છે। કંપની વેપારીઓને જ્વેલરી જોબ વર્ક કરી આપતી હતી। કતારગામના હીરાના વેપારી અને તેના બે ભાગીદારોએ 21 હીરાના વેપારીઓ પાસેથી 8.20 કરોડના હીરા માલ ક્રેડિટ પર લઈ બારોબાર વેચી મારી ફરાર થયા। કતારગામના લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા 37 વર્ષીય હીરાના વેપારી અનિલભાઈ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસોદરિયા, દર્શન સોસા, તેના ભાગીદાર રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને સોમવારે રાત્રે ઇકોસેલ ઉચકી લાવી ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। ઓકે સર। સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે। આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ, અમુક આરોપીઓ, ગુનેગારો આ જ વ્યાપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે। એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે, જે અનુસંધાને અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ 8,20,32,320 રૂપિયાની રકમનું છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે, જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે। હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે, જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે, તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।